નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. પરિવર્ત શ્રેણી. શ્રેણિક માટે તો કોઈ પણ શ્રેણિક આપણને આપેલું હોય તો એનો પરિવર્ત શ્રેણિક કેવી રીતે મેળવી શકાય. તો આપેલા શ્રેણિકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. તો એના દ્વારા જે શ્રેણિક મળે એને આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહેવાય. એનો અર્થ કે જો m ક્રોસ n શ્રેણી એ ઇક્વલ ટુ એઆઈ જે આપણને આપેલું હોય ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં, એટલે કે એને બીજા સ્વરૂપમાં પણ લખી શકાય, એટલે કે બધા સ્તંભને અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. એના પરિવર્ત શ્રેણિકને એના પરિવર્ત શ્રેણિકને એ ડેશ વડે દર્શાવાય. આમ આપણે કહી શકીએ કે આમ જો એ ઇક્વલ ટુ એ આઈ જે હોય, m ક્રોસ n પ્રકારનો શ્રેણિક હોય, તો એ ડેશ આપણે મેળવીએ તો એ ડેશ ઇક્વલ ટુ એ જે આઈ. અહીંયા એ આઈ જે હતું તો આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક એ જેમી હાર અને આઈમાં સ્તંભના ઘટક તરીકે પરિવર્ત શ્રેણિકનો તો ઘટક મળે, જે n ક્રોસ m પ્રકારનો શ્રેણિક થાય. એનો અર્થ કે કોઈ પણ શ્રેણિક આપણને આપેલો હોય તો એ શ્રેણિકના તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખતા જે શ્રેણિક મળે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક થાય. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ, ઉદાહરણ કે એ ઇક્વલ ટુ, આપણે એક ઉદાહરણ લઈએ 1 2 3 1 અને તો 2 -5. તો આ શ્રેણિક માટે એ ડેશ મેળવો તો એ ડેશ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે કહી શકીએ કયા પ્રકારનું શ્રેણિક છે, 3 ક્રોસ 2 પ્રકારનું. પ્રથમ હાર તો એના ઘટકો 1 2 એને પ્રથમ સ્તંભમાં લખો. બીજી હાર તો એને તો અનુરૂપ હાર, અહીંયા શબ્દ મહત્ત્વનો છે અનુરૂપ, એટલે કે પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં જ લખવાના, બીજી હારને બીજા સ્તંભમાં લખો, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખો. એ પ્રમાણે લખતા મળતો શ્રેણિક. તો અહીંયા બીજી હાર 3 1 હતી એને બીજા સ્તંભમાં લખો, ત્રીજી હારને તો ત્રીજા સ્તંભમાં લખો. તો આ મળતો શ્રેણિક આપણે જોઈ શકીએ છીએ કે 3 ક્રોસ 2 પ્રકારનો શ્રેણિક હતો, તો આ 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થાય. અહીંયા પ્રત્યેક ઘટકનું સ્થાન, તો અહીંયા એનો ક્રમ બદલાઈ જાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તો A1 1 ઘટક હતો, આ A1 2 ઘટક, તો એ જ ઘટક અહીંયા જુઓ તો A1 2 ઘટક A2 1 ઘટક થાય. A1 1 ઘટક તો એનો એ જ રહે, પણ 1 2 હતા એના બદલે ક્રમ ઉલટાઈ જાય. માટે જ એ આઈ જે તો m ક્રોસ n હોય તો એ જે આઈ લખીએ છીએ. એમ 3 માટે જુઓ કે 3 એ તો બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, એટલે કે A2 1ના સ્થાને, તો અહીંયા તો 3 એ A1 2ના સ્થાને છે, એટલે કે પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે. એનો અર્થ કે તો આ ક્રમ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો. તો અહીંયા ક્રમ ઉલટાઈ જાય. હવેથી આગળ વધીએ. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ કે એનો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો એ ડેશ મળે. ફરી એ ડેશનો પરિવર્ત શ્રેણિક મેળવો તો એ મળશે. એનો અર્થ કે
તો એ ડેશનો ડેશ ઇક્વલ ટુ એ થાય. પરિવર્તનો પરિવર્ત શ્રેણિક તો એ મૂળ શ્રેણિક થાય. તો પરિવર્ત શ્રેણિકનું પરિવર્ત શ્રેણિક મૂળ શ્રેણિક મળે. એ પહેલો ગુણધર્મ. નંબર 2, બીજો ગુણધર્મ આપણે લખી શકીએ કે કોઈ પણ તો અચળ કે માટે તો કે ઇન્ટુ એ, કે અને શ્રેણિક એનો ગુણાકારથી મળતો શ્રેણિક, તો એનો પરિવર્ત શ્રેણિક કે ઇન્ટુ એ ડેશ થાય. નંબર 3, આ જ રીતે તો બે શ્રેણિકના સરવાળાનો પરિવર્ત શ્રેણિક તો ઇક્વલ ટુ તો એ ડેશ પ્લસ બી ડેશ થાય. અને ચોથો ગુણધર્મ જેમ અહીંયા સરવાળાનો તો એમ ગુણાકાર માટે પણ એનો પરિવર્ત શ્રેણિક મળે. એ ઇન્ટુ બીનો ડેશ, પણ એ ઇન્ટુ બીનો ડેશ તો ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટુ બી ડેશ એવું ન થાય, પણ તો અહીંયા ક્રમ ઉલટાઈ જાય, બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. તો આ ગુણધર્મ ખૂબ મહત્ત્વનો. અહીંયા ક્રમ ઉલટાય કે એ અને બીના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક એ એના પરિવર્ત શ્રેણિક અને બીના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર નથી, પણ બીના પરિવર્ત શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર. તો આ ક્રમ ઉલટાઈ જાય છે. હવે તો એથી આગળ વધીએ ઉદાહરણના તો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 20, એ ઇક્વલ ટુ 3√3 2 4 2 0 અને બી ઇક્વલ ટુ 2 - 1 2 1 2 4. આ પ્રમાણે બે શ્રેણિક આપેલા હોય તો ચકાસો કે નંબર 1 એ ડેશનો ડેશ ઇક્વલ ટુ એ થાય, અને નંબર 3 કે ઇન્ટુ બી ડેશ ઇક્વલ ટુ કે ઇન્ટુ બીનો ડેશ, જ્યાં કે અચળ. તો અહીંયા આપણે ગણતરી કરીએ. પહેલા માટે કે એ આપણને આપેલું તો એ ડેશ ઇક્વલ ટુ તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખો તો આપણે લખી શકીએ 3√3 2 એ પ્રથમ સ્તંભના ઘટકો થાય. એ જ રીતે બીજી હારને બીજા સ્તંભમાં તો 4 2 0, તો આ એ ડેશ મળે. હવે તો માટે તો ઇમ્પ્લાય એ ડેશનો ડેશ, ફરી પરિવર્તનો પરિવર્ત શ્રેણી. તો ફરી આપણે કહી શકીએ કે અહીંયા પ્રથમ હારના ઘટકોને પ્રથમ સ્તંભમાં લખો તો 3 4, બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખો તો √3 2, અને ત્રીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભમાં લખો તો આ શ્રેણિક મળે. પણ આપણે જોઈ શકીએ છીએ કે 3√3 2 4 2 0 એ તો આપેલો શ્રેણિક એ છે, તો ઇક્વલ ટુ એ. તો માટે આપણે કહી શકીએ એ ડેશનો ડેશ ઇક્વલ ટુ એ, અથવા ઇમ્પ્લાઇઝ એ ડેશનો ડેશ ઇક્વલ ટુ એ. તો આ પહેલું પરિણામ આપણને મળે. એ જ રીતે તો કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો નંબર 2 તો અચળ કે માટે કે ઇન્ટુ એ. તો પહેલાં આપણે ગુણાકાર મેળવીએ. એ આપણને આપેલું છે તો કે ઇન્ટુ એ અને ઇક્વલ ટુ કે ઇન્ટુ શ્રેણિક એના ઘટકો આપણે લખીએ 3√3 અને 2. એ જ રીતે બીજી હારના ઘટકો 4 2 0 અને ઇક્વલ ટુ તો 3k √3 ઇન્ટુ કે 2k, 4k 2k અને 0. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળે કે ઇન્ટુ એ. માટે તો કે ઇન્ટુ એ આ ગુણાકારથી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક. તો ફરી પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા અનુસાર તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખી દો. તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખી દઈએ તો 3k √3k અને 2k એ પ્રથમ સ્તંભના ઘટકો થાય. આ જ રીતે 4k 2k અને 0 તો આ બીજા તો સ્તંભના ઘટકો થાય. અને માટે તો કે ઇન્ટુ એ ડેશ આપણને આ પ્રમાણે મળે. એને આપણે નંબર 1 કહીએ. હવે આ બાજુ કિંમત મેળવીએ કે કે ઇન્ટુ બી ડેશ. તો અહીં બી આપણને આપેલું છે કે અહીં બી ઇક્વલ ટુ 2 - 1 2 1 2 4 અને ઇમ્પ્લાય તો બીનો પરિવર્ત શ્રેણિક બી ડેશ આપણે લખીએ તો પ્રથમ હારના ઘટકો એને સ્તંભમાં લખી દો તો 2 - 1 2, અને બીજી હારના ઘટકો બીજા સ્તંભમાં લખો તો આ સ્વરૂપે આપણને બી ડેશ મળે. અને ઇમ્પ્લાઇઝ કે ઇન્ટુ બી ડેશ, કે વડે ગુણી દો
કે વડે ગુણતા તો કે ઇન્ટુ તો 2 1 -1 2 અને 2 4 અને ઇક્વલ ટુ મળતો શ્રેણિક કયો થાય તો 2k કે અહીંયા કે ઇન્ટુ બી ડેશ, અહીંયા આપણે કે ઇન્ટુ એ આપણે મેળવી દીધો છે, કોઈ વાંધો નથી. ફરીથી આપણે એ ગણતરી કરીએ તો 2k કે એ ઉપરાંત તો ફરી આપણે તો અહીંયા ગણતરી તો આ વધારાની ગણતરી થઈ ગઈ છે. ફરી આપણે ગણતરી કરીશું 2k કે માઇનસ કે 2k અને તો 2k 4k. તો આ પ્રમાણે આપણને કિંમત મળે. આને આપણે નંબર 2 કહીએ. અહીંયા આપણે કે ઇન્ટુ બી આપણે મેળવવાનો. તો ફરી એ ગણતરી કરીએ તથા તો કે ઇન્ટુ બી અને ઇક્વલ ટુ તો કે ઇન્ટુ એની જગ્યાએ આપણે બીના ઘટકો લખવાના હતા 2 -1 2 1 2 4 અને ઇક્વલ ટુ તો 2k માઇનસ કે 2k કે 2k 4k. તો આ કિંમત મળે અને માટે તો કે ઇન્ટુ બીનો ડેશ અને ઇક્વલ ટુ તો ફરી તો આ શ્રેણિક માટેનો પરિવર્ત શ્રેણિક મેળવવા માટે તો હારને સ્તંભમાં લખી દો તો 2k માઇનસ કે 2k કે 2k 4k. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળે. આને આપણે નંબર 3 કહીએ. તો 2 અને 3 પરથી તો નંબર 2 અને 3 પરથી આપણે કહી શકીએ કે બંને પરિણામ કેવા મળે છે એક સમાન. માટે તો કે ઇન્ટુ બીનો ડેશ ઇક્વલ ટુ તો કે ઇન્ટુ બી ડેશ. તો આ માગેલું પરિણામ આપણને મળે. એવું જ પરિણામ આના માટે પણ સાબિત કરી શકાય, પણ આપણે તો આ પરિણામ સાબિત કરવાનું હતું. બીજું પરિણામ કે ઇન્ટુ એનો ડેશ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ડેશ. તો કે ઇન્ટુ એ ડેશ મેળવી દો તો એ તો બીજું એક ત્રીજું પરિણામ થઈ જાય. પણ અહીંયા ગણતરીમાં તો આ ગણતરી આપણે દર્શાવવાની જરૂર રહેતી નથી. આટલી ગણતરી આપણે દર્શાવીશું. તો પરિવર્ત શ્રેણિક કેવી રીતે મેળવી શકાય આપણે જોઈ ગયા. પરિવર્ત શ્રેણિકના આધારે તો ફરી શ્રેણિકના બીજા પ્રકાર મળે કે ચોરસ શ્રેણિક માટે જો ચોરસ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવામાં આવે તો એ વ્યાખ્યાના આધારે બીજા તો શ્રેણિકના બે પ્રકાર મળે, સમમિત અને વિસમિત શ્રેણિક. આ પણ એક ચોરસ શ્રેણિકનો પ્રકાર. તો આપણે કહી શકીએ ચોરસ શ્રેણિક એ ઇક્વલ ટુ એ આઈ જે એન ક્રોસ એન. કારણ કે ચોરસ શ્રેણિક છે માટે એમાં હાર અને સ્તંભની સંખ્યા તો એક સમાન હોય. તો આ શ્રેણિક માટે જો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે કે એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ મેળવીએ અને એ બરાબર થાય તો માટે એ ડેશ ઇક્વલ ટુ એ થાય તો આપણે કહી શકીએ તો શ્રેણિક એ સમમિત શ્રેણિક છે એમ કહી શકાય. તેમ કહેવાય. તથા જો એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થાય એટલે કે એનો પરિવર્ત શ્રેણિક એ એના વિરોધી શ્રેણિક બરાબર થાય તો આપણે કહી શકીએ તો શ્રેણિક એ વિસમિત શ્રેણિક છે એમ કહેવાય. હવે તો આપણે જોઈએ કે કોઈ પણ શ્રેણિક માટે તો એ શ્રેણિક સમમિત શ્રેણિક ક્યારે થાય. તો સમમિત શ્રેણિક માટે આપણે કહી શકીએ કે જો એ સમમિત શ્રેણિક હોય તો આપણે જોઈ ગયા કે એ ડેશ ઇક્વલ ટુ એ થાય. પણ એ ઇક્વલ ટુ એ આઈ જે આપણે લીધેલું હોય તો એ ઇક્વલ ટુ એ આઈ જે હોય તો આપણે કહી શકીએ કે એ ડેશ ઇક્વલ ટુ એ ઇમ્પ્લાઇઝ પણ એ ડેશ ઇક્વલ ટુ તો એ જે આઈ થાય. તો એ જે આઈ
ઇક્વલ ટુ એ આઈ જે, એવરી આઈ અને જે, આઈ અને જેની પ્રત્યેક કિંમત માટે એ જે આઈ ઇક્વલ ટુ એ આઈ જે થાય, અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ એ આઈ જે ઇક્વલ ટુ તો એ જે આઈ, એવરી આઈ અને જે. એનો અર્થ કે જો આઈ અને જેની કિંમત એક સમાન હોય ત્યારે એ 1 1 ઇક્વલ ટુ તો એ તો 1 1 એ તો આપોઆપ થાય જ, પણ એ 1 2 અને એ 2 1 એ સમાન જ હોય. એ 1 3 અને એ 3 1 તો એ પણ સમાન થાય. એનો અર્થ કે શ્રેણિકના તો આ ઘટકો એ કયા ઘટકો છે? તો કોઈ પણ શ્રેણિક એ માટે આપણે જોઈએ એ ઇક્વલ ટુ તો એ આઈ જે એન ક્રોસ એન પ્રકારનો આપણે શ્રેણિક લખેલો હોય એના માટે ઉદાહરણ જોઈએ કે 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક છે, તો આપણે એના ઘટકો લખી શકીએ એ 1 1, એ 1 2, એ 1 3. એ જ રીતે એ 2 1, એ 2 2, એ 2 3, એ 3 1, એ 3 2, એ 3 3. આ પ્રમાણે શ્રેણિક એ મળે. અને માટે તો ફરી આપણે કહી શકીએ કે તો એ ઇક્વલ ટુ આ હોય અને એ સમમિત શ્રેણિક હોય તો એ ડેશ ઇક્વલ ટુ શું થાય? તો એ ડેશ ઇક્વલ ટુ એ જે આઈ, એ પણ તો 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થાય. અને એ શ્રેણિક કેવી રીતે મળે? તો હારના ઘટકો એને સ્તંભમાં લખી દો તો એ 1 1, એ 1 2, એ 1 3, એ 2 1, એ 2 2, એ 2 3, એ 3 1, એ 3 2 અને એ 3 3. પ્રથમ હારના ઘટકો પ્રથમ સ્તંભમાં જતા રહે, પણ ખરેખર તો આ ઘટકનું સ્થાન એ 1 1 હતું. તો આ શ્રેણિક આપણે તો એ ડેશના ઘટકો લખીએ ત્યારે એ ડેશ 1 1, એ ડેશ તો 1 2, એ ડેશ 1 3 થાય. એનો અર્થ કે પણ આ ઘટક એ 2 1 અને તો અહીંયા એ 1 2 હતા, એ બંને કેવા થાય? તો સમાન થાય. તો એ ઇક્વલ ટુ એ ડેશ, તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એ 1 2 ઇક્વલ ટુ એ 2 1, એ તો આપણે કહી શકીએ એ આઈ જે ઇક્વલ ટુ એ જે આઈ, જે આપણે આમાં જોઈ ગયા. પણ આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ થાય કે આ શ્રેણિક માટે એ 1 2 અને એ 2 1 સમાન થાય, એ 1 3 અને એ 3 1 સમાન થાય. પણ એ ઘટકો શ્રેણિક એ માટે જોઈએ ત્યારે તો આ વિકર્ણ ઘટકો, તો વિકર્ણ ઘટકની સામસામેના ઘટકો એ 1 2 અને એ 2 1, એ 1 3 અને એ 3 1, એ તો 2 3 અને 3 2 તો એ સમાન થાય. વિકર્ણના ઘટકો ગમે તે હોઈ શકે. એનો અર્થ કે કોઈ સમમિત શ્રેણિકનું ઉદાહરણ લખવું હોય તો સમમિત શ્રેણિકનું ઉદાહરણ આપણે લખવું હોય તો શ્રેણિક તો કોઈ લખવું હોય તો આ પ્રમાણે આપણે લખી શકીએ કે એ ઇક્વલ ટુ, જો એના ઘટકો આ પ્રમાણે લેવામાં આવે, ચોરસ શ્રેણિક લઈએ 3 ક્રોસ 3 પ્રકારનો, તો એના વિકર્ણ શ્રેણિક 2 3 અને 5 લખીએ. અહીંયા કોઈ પણ ઘટક લખીએ 1 2, તો 1 2 અને 3, તો આપણે કહી શકીએ કે અહીંયા એ 1 2 ઘટક હતો તો એ 2 1 ઘટક થવો જોઈએ, એટલે કે આ ઘટક પણ 1 હોવો જોઈએ. આ 2 ઘટક હોય તો આ ઘટક 2 હોવો જોઈએ. આ ઘટક 3 છે તો આ ઘટક 3 હોવો જોઈએ. તો આ શ્રેણિક આપણને મળે. તો આ શ્રેણિક માટે તો આવા શ્રેણિક માટે એ ડેશ ઇક્વલ ટુ તો એ ડેશ ઇક્વલ ટુ શું થાય? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા તો વિકર્ણ ઘટકો ગમે તે હોય પણ સામસામેના ઘટકો વિકર્ણની સાપેક્ષ સામસામે રહેલા ઘટકો એક સમાન હોય તો એવો શ્રેણિક સમમિત શ્રેણિક જ થાય. એટલે કે એ ડેશ ઇક્વલ ટુ 2 1 2 પ્રથમ હારના ઘટકો છે એને તો આ પ્રમાણે આપણે લખી શકીએ. એ જ રીતે બીજી હાર 1 3 3 તો એને આપણે આ બીજી હાર તો અહીંયા બીજા સ્તંભમાં લખીએ. ત્રીજી હારને તો ત્રીજા સ્તંભમાં લખીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 2 1 2, 1 3 3 અને 2 3 5 એટલે કે ઇક્વલ ટુ એ મળે. તો આ મળે અને માટે આપણે કહી શકીએ માટે તો એ કેવો શ્રેણિક થાય? તો સમમિત શ્રેણિક. એનો અર્થ કોઈ પણ સમમિત શ્રેણિકના આવા અસંખ્ય આપણે ઉદાહરણ તો મેળવી શકીએ, એટલે કે આપણે તો એની રચના કરી શકીએ. એ જ રીતે વિસંમિત શ્રેણિક, તો વિસંમિત શ્રેણિક માટે તો ફરી આપણે તો વિસંમિત શ્રેણિક તો કયા પ્રકારનો શ્રેણિક હોય? તો વિસંમિત શ્રેણિક માટે તો આપણે લખી શકીએ માટે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થાય. એનો અર્થ કે તો આપણે લખી શકીએ એ આઈ તો એ જે આઈ ઇક્વલ ટુ માઇનસ એ આઈ જે, એવરી આઈ અને જેની કિંમત માટે તો આવું થાય. એનો અર્થ કે તો આપણે લખી શકીએ એ જે આઈ
ઇક્વલ ટુ માઇનસ એ આઈ જી, એવરી આઈ જી. પણ જો આઈ અને જે સમાન હોય તો આઈ અને જે સમાન હોય એટલે કે તો જો આઈ ઇક્વલ ટુ જે હોય તો આપણે કહી શકીએ કે એ આઈ ઇક્વલ ટુ માઇનસ એ આઈ. તો એ આઈ ઇક્વલ ટુ માઇનસ એ આઈ અને તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે ટુ એ આઈ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ એ આઈ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે જેના હાર અને સ્તંભનો ક્રમ સમાન હોય, પણ હાર અને સ્તંભનો ક્રમ સમાન હોય એવા ઘટકો તો એ તો વિકર્ણ ઘટકો જ હોય. અને વિકર્ણ ઘટકો હોય તો વિકર્ણ ઉપર રહેલા પ્રત્યેક ઘટક શૂન્ય હોય. તથા જો આઈ નોટ ઇક્વલ ટુ જી, આઈ અને જે સમાન ન હોય તો આપણે કહી શકીએ કે એ આઈ જે ઇક્વલ ટુ માઇનસ એ જે આઈ. તો એ આઈ જે આના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ એ જે આઈ. એનો અર્થ કે તો વિકર્ણની સામેના ઘટકો A1 2 A1 3 તો એ ઘટકો અને A2 1 બંને ઘટકો કેવા હોય તો વિરોધી ઘટકો. એટલે માટે તો એ આઈ જે ઇક્વલ ટુ માઇનસ એ આઈ જે એવરી આઈ અને જે. તો એવરી આઈ અને જેની કિંમત માટે આપણને આવું નિરૂપણ મળે આઈ તો જ્યાં તો આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે. પ્રત્યેક આઈ જે જ્યાં આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે. તો એના માટે તો આવું નિરૂપણ મળે. એનો અર્થ કે કોઈ પણ વિસંમિત શ્રેણિક લખવો હોય તો એના માટે આ પ્રમાણે આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ તો વિકર્ણ ઘટકો તો એના ત્રણે વિકર્ણ ઘટકો 3x3 પ્રકારનો આપણે વિસંમિત શ્રેણિક લખવો છે. ત્રણે ઘટકો 0 હોવા જોઈએ. જો આ ઘટક 1 હોય, આ ઘટક -2 હોય અને આ ઘટક તો 3 હોય. અહીંયા આપણે તો આ ત્રણે ઘટકો લખેલા છે 0 આપણે આ બાજુ લખીએ તો અહીંયા તો 3 ઘટક લઈએ -2 3 0. તો વિકર્ણ ઘટકો આપણે લખેલા હતા. તો વિકર્ણ ઘટકોને આધારે તો બાકીના ઘટકો સામેના ઘટકો લખીએ તો અહીંયા વિરોધી ઘટક લખાય. એટલે કે 1નો સામેનો ઘટક વિરોધી, -1 -2નો વિરોધી તો 2 અને 3નો વિરોધી તો -3. આ પ્રમાણે શ્રેણિક લખવો પડે. એટલે કે એ ઇક્વલ ટુ આપણે આ પ્રમાણે લખી શકીએ વિકર્ણ ઘટકો 0 0 અને 0. તો આ ઘટક 1 -2 અને આ ઘટક 3 લઈએ તો આ બાજુ સામે ઘટકો કયા મળે તો -1 -2નું પ્રતિબિંબ તરીકે મળતો ઘટક, વિકર્ણની સાપેક્ષ પ્રતિબિંબ તરીકે મળતો ઘટક 2 થાય અને 3 માટે તો -3 થાય. તો આ પ્રમાણે આપણે શ્રેણિકની રચના કરી શકીએ. તો એના ઘટકો આ પ્રમાણે લખીએ તો એ ડેશ ઇક્વલ ટુ પ્રથમ હારના ઘટકો પ્રથમ સ્તંભમાં લખો તો 0 1 -2. બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખીએ તો 1 0 3 અને ત્રીજી હાર 2 3 0. પણ આ શ્રેણિક મળે એમાંથી તો માઇનસ ચિહ્ન બહાર લઈ લો તો બધા જ ઘટકમાંથી ઋણ ચિહ્ન બહાર લઈએ તો 0 1 2 અહીંથી માઇનસ તો -1 0 3 અને તો 2 -3 તો 0. આ પ્રમાણે આપણને શ્રેણિક મળે. પણ આ શ્રેણિક તો કયો થાય તો આ તો આપણે તો લીધેલો શ્રેણિક એ જ છે 0 1 2 -1 0 3. આપણે માઇનસ ચિહ્ન લીધું છે એટલે -2 મળશે તો -1 0 3 અને 2 -3 0 તો ઇક્વલ ટુ -a. આમ એ ડેશ ઇક્વલ ટુ -a થાય. એનો અર્થ કે એ વિસંમિત શ્રેણિક થાય. તો કોઈ પણ વિસંમિત શ્રેણિકનું આપણે ઉદાહરણ આ રીતે આપી શકીએ. હવે એ ઉપરાંત બીજા પણ અગત્યના ગુણધર્મ છે કે કોઈ ચોરસ શ્રેણિક માટે તો એક અગત્યનું પરિણામ છે કે ચોરસ શ્રેણિક એ માટે a પ્લસ a ડેશ એ અને એનો પરિવર્ત શ્રેણિક તો એનો સરવાળાથી મળતો શ્રેણિક એ સંમિત શ્રેણિક જ થાય. તથા એ અને એનો તફાવત મેળવીએ તો a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક થાય. તો બે શ્રેણિકનો સરવાળો અને તફાવત તો એ બંને આપણે અહીંયા તો મેળવી. એટલે કે ચોરસ શ્રેણિક માટે શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો સરવાળો અને તફાવત તો એનાથી મળતા શ્રેણિક મેળવીએ તો એ અનુક્રમે એક શ્રેણિક સંમિત મળે અને બીજો વિસંમિત મળે. તો આની સાબિતી આપણે આપી શકીએ. એકની સાબિતી આપણે આપીએ, પહેલાંની સાબિતી આપીએ કે તો સાબિતી કે a પ્લસ a ડેશ એ સંમિત શ્રેણિક તો એને આપણે b વડે દર્શાવીએ. b ઇક્વલ ટુ a પ્લસ
એ ડેશ. ધારો કે બી ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ, પણ આ શ્રેણિક બી એ સમમિત શ્રેણિક છે એ સાબિત કરવું છે. તો આ શ્રેણિક બી ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ માટે બી ડેશ મેળવી દો. તો બી ડેશ ઇક્વલ ટુ શું થાય? તો એ પ્લસ એ ડેશ, એનો પણ ડેશ. પણ ગુણધર્મથી આપણે જોઈ ગયા કે એ પ્લસ બીનો ડેશ તો એ ડેશ પ્લસ એ ડેશનો ડેશ, પણ એ ડેશનો ડેશ ઇક્વલ ટુ એ, તો એ ડેશ પ્લસ એ થાય. તો શ્રેણિક માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય છે, તો ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ. પણ એ પ્લસ એ ડેશ ઇક્વલ ટુ તો બી, તો ઇક્વલ ટુ બી આપણે લખી શકીએ આમ. તો માટે બી ડેશ ઇક્વલ ટુ બી, અને માટે આપણે કહી શકીએ માટે બી એ તો કયા પ્રકારનો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. તો બી એ સમમિત શ્રેણિક છે. આ જ રીતે તો એ માઇનસ એ ડેશ, તે જ રીતે તો આપણે લખી શકીએ તે જ રીતે એ માઇનસ એ ડેશ એ વિસમમિત શ્રેણિક સાબિત કરી શકાય. તો સમમિત શ્રેણિક થાય. એમ આપણે સાબિત કરી શકીએ. ફરી એક અગત્યનું પરિણામ મળે કે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. ખરેખર તો આવી તો અનન્ય રીતે દર્શાવી શકાય, પણ આપણે અનન્ય રીતે એની સાબિતી આપતા નથી. પણ અહીંયા તો આપણે તો ગણતરી કરીએ કે કોઈ પણ ચોરસ શ્રેણિક આપણને આપેલો હોય, તો આપણને એક ચોરસ શ્રેણિક આપેલું છે, ધારો કે તો એ કોઈ ચોરસ શ્રેણિક છે. અને એ ચોરસ શ્રેણિક હોય તો આપણે જોઈ ગયા કે એ ચોરસ શ્રેણિક હોય, તેથી એ અને એનો પરિવર્ત શ્રેણિકનો સરવાળો એ પ્લસ એ ડેશ એ સમમિત શ્રેણિક થાય. તથા એ માઇનસ એ ડેશ એ વિસમમિત શ્રેણિક થાય. હવે આ બંને તો શ્રેણિક પરથી તો આપણે એના સ્વરૂપમાં નિરૂપણ મેળવી શકીએ, પરંતુ આપણે જોઈએ છીએ કે એ પ્લસ એ ડેશ પ્લસ તો એ માઇનસ એ ડેશ, આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો આપણને 2a મળે. અને એ પ્લસ એ ડેશ માઇનસ એ ડેશ કરવામાં આવે તો એ માઇનસ એ કેન્સલ, એ ડેશ માઇનસ માઇનસ પ્લસ એ ડેશ એટલે કે ઇક્વલ ટુ તો 2a ડેશ થાય. તો આપણે કહી શકીએ કે આના ઉપરથી તો એ પ્લસ એ ડેશ અને એ માઇનસ એ ડેશ, તો આ બે પરિણામ ઉપરથી આપણને શ્રેણિક એ અને એ ડેશ મળી જાય. તો એ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે એ ઇક્વલ ટુ માટે તો એ ઇક્વલ ટુ 1/2 તો એ પ્લસ એ ડેશ અને પ્લસ તો 1/2 એ માઇનસ એ ડેશ, બંને તો પહેલાં સમીકરણને 2 વડે ભાગો તો એની કિંમત આપણે મેળવી શકીએ. આમ એ શ્રેણિકને આવા બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. પણ એ પ્લસ એ ડેશ તો સમમિત શ્રેણિક છે, એ માઇનસ એ ડેશ તો વિસમમિત શ્રેણિક છે, એને 1/2 વડે ગુણવામાં આવે તો પણ સમમિત કે વિસમમિત શ્રેણિક મળે. તો માટે આને આપણે બી વડે દર્શાવીએ તો બી પ્લસ સી વડે દર્શાવી શકાય. એ ઇક્વલ ટુ બી પ્લસ સી, જ્યાં તો બી ઇક્વલ ટુ તો 1/2 એ પ્લસ એ ડેશ અને સી ઇક્વલ ટુ 1/2 એ માઇનસ એ ડેશ તથા બી એ તો બી એ કયા પ્રકારનો શ્રેણિક છે? તો સમમિત શ્રેણિક
અને સી એ વિસંમિત શ્રેણિક છે. અને માટે આપણે કહી શકીએ કે માટે તો કોઈ પણ ચોરસ શ્રેણિક એને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે અનન્યપણે દર્શાવી શકાય. તો એ બંને શ્રેણિક માટે સૂત્ર કયું થાય? તો શ્રેણિક એને બી પ્લસ સી સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં બી ઇક્વલ ટુ 1/2 એ પ્લસ એ ડેશ અને સી ઇક્વલ ટુ 1/2 એ માઇનસ એ ડેશ, જ્યાં બી સંમિત અને સી વિસંમિત શ્રેણિક થાય. તો આ એક અગત્યનું તો પરિણામ.